અને સહયોગી સંધ્યા પાસે જઈશું અને મહત્વની અપડેટ આપશે સંધ્યા પંચાલ। જી સંધ્યા। ની વાત કરીએ મહીસાગરથી આપણી પાસે અપડેટ આવી રહ્યું છે। મતગણતરી શરૂ થઈ ગઈ છે। લુણાવાડા વોર્ડ નંબર 1 ની મતગણતરી શરૂ અને પ્રથમ રાઉન્ડમાં બીજેપી આગળ છે। જી હા, બીજેપી માટે હરખનો આ સમય આવી ગયો છે, કારણ કે શરૂઆત જ અહીંયા પ્રથમ રાઉન્ડમાં આગળ છે। લુણાવાડા વોર્ડ નંબર 1 ની વાત કરી રહ્યા છે, જ્યારે બાલાસિનોર વોર્ડ નંબર 1 ની મતગણતરી શરૂ। બીજેપી અહીંયા પણ આગળ છે। બાલાસિનોરમાં સંતરામપુર વોર્ડ નંબર 1 ની મતગણતરી શરૂ છે અને બીજેપી આગળ છે। આ ત્રણ વોર્ડની આપણે વાત કરી રહ્યા છે અને ત્રણેયમાં બીજેપી આગળ છે। મહીસાગરમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને અહીંયાથી અપડેટ આવી રહ્યું છે પંકજ। માટે ખૂબ સારી વાત છે સંધ્યા, આભાર માહિતી આપવા માટે। શરૂઆત થઈ ગઈ છે ભાજપ માટે। દરેક પાલિકામાં જે મતગણતરી શરૂ થઈ છે તેમાં ભાજપ હવે આગળ દેખાઈ રહ્યું છે। બાલાસિનોર, સંતરામપુર, લુણાવાડામાં ભાજપના ઉમેદવાર આગળ દેખાઈ રહ્યા છે। જોકે હજુ મતગણતરી ચાલી રહી છે। પરિણામો પર ન્યૂઝ 18 લગાતાર અપડેટ આપને આપતું રહેશે। ખાનપુર કનોડ તાલુકા પંચાયતના પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે, એટલે ખાનપુરમાં કોંગ્રેસ માટે અહીંયા સારા સમાચાર કહી શકાય। તો કઈ રીતે આગળ રણનીતિ કરે? રણનીતિનો સવાલ નથી। હું એમને એક એઝ એ સ્પોર્ટ્સમેન તરીકે ખેલદીદી પ્રમાણે બેસ્ટ ઓફ લક કહેવા જાઉં છું ને એ લોકો આંકડો બોલે છે, બરાબર, કે અમે 18,500 વોટે જીતીએ છીએ, તો એનો મતલબ શું થયો? આમ જનતાને હું પૂછું છું, આમ જનતાને વિચારવાનું છે કે આ કઈ રીતની લોકશાહી છે, કઈ રીતનું વોટિંગ થઈ રહ્યું છે અને આ ચૂંટણી શું ખાલી ફારસ જ થઈ રહી છે? નહીં બેન, ઓછું થવાનું કારણ મારી રીતે હું એવું માનું છું, એક તો પેટા ચૂંટણીમાં આમે મતદાન ઓછું થતું હોય છે અને 16 તારીખે લગ્ન બહુ હતા, મારું પોતાનું એવું માનું છે, એટલે એના હિસાબે બી એની અસર થઈ હોય। તો ઉમેદવારો અને જે સ્ટ્રોંગ રૂમ છે તેને લઈને ઉમેદવારો અને તેમના એજન્ટો પણ અત્યારે મતગણતરી કેન્દ્રો પર છે અને તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મહીસાગરની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે। અલગ અલગ મતકેન્દ્રો પર અત્યારે મતગણતરી ચાલી રહી છે। સંતરામપુર, બાલાસિનોર પાલિકાની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે। તો આ તરફ અમદાવાદની 3 પાલિકાઓમાં પણ મતગણતરી શરૂ થઈ છે। 3 પાલિકાની 71 બેઠક પર 183 ઉમેદવારો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે। અમદાવાદની 3 નગરપાલિકા ધંધુકા, બાવળા અને સાણંદમાં મતગણતરી ચાલી રહી છે। ધંધુકા નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો છે, જેમાં 60 ઉમેદવારો મેદાનમાં છે અને 57% જેટલું મતદાન તેમાં નોંધાયું હતું। ત્યારે આજે જોવાનું છે કે આ મતદાન કોના તરફેણમાં થયું છે। ખૂબ જ રસપ્રદ પરિણામો કેટલીક પાલિકાઓમાં આવી શકે છે। જે રીતે મેં પહેલા પણ કીધું કે કુતિયાણા અને રાણાવાવ આ બેઠક અને ખાસ ચોરવાડ બેઠક, આ બેઠક એવી છે કે જેના પરિણામો સૌ કોઈ જાણવા માટે ઉત્સુક હશે અને સ્થાનિક મુદ્દાઓ ચોક્કસ છે, પરંતુ સ્થાનિક મુદ્દા કરતાં પણ જ્યારે સત્તા હોય, જે વ્યક્તિ સત્તા પર હોય એ પાર્ટીની નજીકના પરિણામો પણ ઘણી વખત આવતા હોય છે। હાલ યજ્ઞેશભાઈ જોડાયા છે, ભાજપના પ્રદેશ પ્રવક્તા છે। યજ્ઞેશભાઈ, સૌથી પહેલા તો મારે એ આપની પાસેથી જાણવું છે કે આ પરિણામો જે આવવા જઈ રહ્યા છે, શરૂઆત ભાજપ માટે સારી દેખાઈ રહી છે, ભાજપના ઉમેદવારો આગળ જઈ રહ્યા છે, પરંતુ મુદ્દાઓ જે છે એ કયા અસરકારક